પ્રેક્ટિસ બુકના અમુક જે સારા સમ્સ છે તે આપણે કરીએ. એમાં તમને શૂન્યનો સરવાળો આપ્યો છે 21/8. શૂન્યનો સરવાળો આપ્યો છે 21/8. શૂન્યનો ગુણાકાર 5/16 એવું તમને આપ્યું છે. તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે. દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો આપણે શું લખીએ છીએ? સૌથી પહેલું વાક્ય, જેના શૂન્યો આલ્ફા અને બીટા હોય તેવી દ્વિઘાત બહુપદી. જેના શૂન્યો આલ્ફા અને બીટા હોય તેવી દ્વિઘાત બહુપદી. આ વાક્ય લખવાનું. પછી એનું સૂત્ર છે p of x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. અને આ k ની કિંમત 0 નથી. આ કન્ડિશન છે, શરત ફરજિયાત લખવાની. વાક્ય x² માઇનસ હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત છે 21/8 ના x પ્લસ આલ્ફા બીટાની કિંમત છે 5/16. હવે જ્યારે આવી રીતના છેદ આવે ત્યારે લસા લેવાનો. જ્યારે છેદ આવે ત્યારે લસા લેવાનો. તો 8 ના ઘડિયામાં 16 આવે. 8 ના ઘડિયામાં 16 આવે તો લસા 16 કહેવાય. એટલે કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવે તો લસા મોટી સંખ્યા. નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવી જાય તો લસા મોટી સંખ્યા. તો જો 8 નાની સંખ્યા છે, 8 નો ઘડિયો બોલો, એમાં 16 આવી ગઈ એટલે 16 લસા. હવે જે લસા લો એ આખાના છેદમાં લખાય. આ લસા જે લઈએ 16 એ આખાના છેદમાં લખીએ. એના બદલે આપણે શું કરશું? એને પહેલેથી જ કૌંસની બહાર કોમન લઈ લઈશું. આ લસા 16. હવે 16 લસા એનો મતલબ બધાના છેદમાં 16 જોઈએ. આ નીચે કંઈ નથી. આ નીચે કંઈ નથી તો આને 16 થી ગુણાય. અહીંયા 8 છે તો આપણે અહીંયા 16 લાવવા હોય તો આને 2 વડે ગુણાય. 8 ને 2 વડે ગુણો તો 16 થાય. એટલે ઉપરનાને 2 વડે ગુણો 21 નું 42. અહીંયા 16 છે તો 5 ને કંઈ કરાય નહીં. હવે આ k/16 છે એના બરાબર k ડેશ ધારી લેવાનું. અને k ડેશ 0 નથી એવું લખવાનું. જ્યારે પણ k નીચે કોઈ સંખ્યા આવે ત્યારે તમારે k ડેશ ધારવાનું અને એ 0 નથી એવું લખવાનું. હવે આ k/16 ની જગ્યાએ k ડેશ 16x² ઓછા 42x વત્તા 5. આ દ્વિઘાત બહુપદી છે. બરાબર છે? જુઓ, શૂન્યનો સરવાળો આપ્યો છે -3/2√5. શૂન્યનો સરવાળો આપ્યો છે, શૂન્યનો ગુણાકાર આપ્યો છે. તમારે શોધવાની છે દ્વિઘાત બહુપદી. જેના શૂન્યનો સરવાળો -3/2√5 અને શૂન્યનો ગુણાકાર -1/2 હોય એવી દ્વિઘાત બહુપદી શોધો. એનો પ્રશ્ન છે. તો આપણે સૌથી પહેલું વાક્ય લખશું કે જેના શૂન્યો આલ્ફા અને બીટા હોય તેવી દ્વિઘાત બહુપદી. જેના શૂન્યો આલ્ફા અને બીટા હોય તેવી દ્વિઘાત બહુપદી એ વાક્ય લખવાનું. પછી લખવાનું આ સૂત્ર p of x બરાબર k x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા અને k 0 નથી. આ સૂત્ર છે દ્વિઘાત બહુપદી બનાવવાનું સૂત્ર. k આ x² આ માઇનસ આલ્ફા વત્તા બીટા છે જગ્યાએ લખવાનું. પણ આ માઇનસમાં છે એટલે કૌંસ કરવાનું. -3/2√5 કૌંસની બહાર x આ પ્લસ આલ્ફા બીટાની જગ્યાએ -1/2 એ x² માઇનસ નો માઇનસ સાથે ગુણાકાર પ્લસ થાય. માઇનસ માઇનસ પ્લસ 3/2√5 ઇન્ટુ x પ્લસ માઇનસ માઇનસ. હવે છેદની અંદર 2 પણ છે અને √5 પણ છે.
તો 2 અને √5 બંને છે, તો જો છેદ આવે તો લસા લેવાનો, છેદ આવે તો લસા લેવાનો. તો આ 2√5 લસા લેવાનો અને લસા કોમન લઈ લેવાનો, એટલે p ની નીચે આવી જશે. હવે 2√5 લસા છે તો આની નીચે કઈ નથી, આની નીચે કઈ જ નથી, તો આને આ 2√5 થી ગુણાય. 2√5 અહીંયા છે એટલે જે લસા લીધો એ અહીંયા છે, તો આ 3x ને કઈ નાખાય માઈનસ. અહીંયા 2 છે એટલે કે આ √5 અહીંયા નથી, એટલે અંશને √5 થી ગુણાય. અહીંયા 2 છે પણ √5 અહીંયા નથી, એટલે ઉપરનાને √5 થી ગુણવાનું. અને k 0 નથી, સોરી એ અત્યારની લખીએ તો ચાલશે. હવે k નીચે જે સંખ્યા આવી, k નીચે જે સંખ્યા આવે એના બરાબર k ડેશ ધારવાનું અને k ડેશ 0 નથી એવું લખવાનું. આ k ડેશ 2√5x² વત્તા 3x ઓછા √5 અને છેલ્લે k ડેશ 0 નથી, એટલે આ દ્વિઘાત બહુપદી આવી ગઈ. જો આ તમને બહુપદી આપી છે, આ બહુપદી આપી છે, તમારે શૂન્યો શોધવાના અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો શોધવાના અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એવું કરવાનું છે આપણે. તો સૌથી પહેલા જો છેદ આવે ને, છેદ, તો લસા લઈ લેવાનો. તો જો 2 ના ઘડિયામાં 4 આવે, 2 ના ઘડિયામાં 4 આવે તો 4 લસા, એટલે 4 લસા લેવાનો. આની નીચે કઈ નથી, આના છેદમાં કઈ નથી, તો આને 4 વડે ગુણવો પડે અને જે લસા હોય ને એ છેદ આગળ લખી નાખવાનો 1/4. તો આને 4 થી ગુણો તો 4 × 2 = 8. અહીંયા નીચે 2 છે પણ આપણે લસા કેટલો લીધો 4, એટલે આ 2 ને કેટલા વડે ગુણો તો 4 થાય, તો કે 2 વડે ગુણીએ, એટલે આ ઉપરનાને 2 વડે ગુણવાનું, એટલે 2 + 14x. અહીંયા નીચે 4 છે એટલે તમે જે લસા લીધો એ આના છેદમાં છે, તો ઉપરના અંશને કંઈ કરાય નહીં. શૂન્ય શોધવા માટે p of x 0 લેવું પડે. શૂન્ય શોધવાનું કે તો p of x ની કિંમત 0 લેવાની. હવે આ 4 છેદમાં છે તો એ સામે ગુણાય, 4 છેદમાંથી સામે ગુણાય તો 4 ને 0 નો ગુણાકાર 0. અંશમાં 1 લખવું કે ના લખવું ચાલે, બરાબર છે. તો હવે આ નોર્મલ દાખલો થઈ ગયો. જ્યારે આવી રીતના પેલા છેદ આવે ને તો લસા લઈ લેવાનો અને લસા કાઢીને આ છેદ સામેના જોડે ગુણી નાખો, એટલે હવે આ દાખલો નોર્મલ થઈ ગયો. 8 તરી પહેલા 8 છે પાછળ 3 છે, તો 8 ને 3 નો ગુણાકાર કરો, 8 તરી 24. તો તમારે 24 ના બે અવયવ પાડવાના, 24 ના બે અવયવ પાડવાના. છેલ્લા પદની નિશાની વત્તા છે, છેલ્લા પદની નિશાની વત્તા છે, તો સરવાળો કરો તો 14 થાય, સરવાળો કરો તો 14 થાય એવી બે સંખ્યા શોધવાની. તો 24 ના બે અવયવ થાય 12 × 2 = 24, 12 × 24 અને 12 ની અંદર 2 ઉમેરો તો આ 14 થઈ જાય, બરાબર. હવે છેલ્લે વત્તા હોય, છેલ્લે વત્તા હોય તો આ બંનેમાં મધ્યમ પદની નિશાની લખવાની. એટલે વત્તા નિશાની આ બેને લાગે, એટલે +12x + 2x + 3. તો આ પહેલા બે છેલ્લા બે માંથી કોમન, 4 × 2 = 8 અને 4 તરી 12. તો આ બંનેમાંથી 4 કોમન, આ બંનેમાં x પણ આવે છે એટલે x પણ કોમન. તો 4 × 2 = 8, x² માંથી x બહાર ગયો તો જે x વધશે. આ 4 તરી 12, આ x ગયો બહાર. આ બીજું ગ્રુપ, બીજા ગ્રુપમાં જે નિશાની પહેલાની હોય ને એ કોમન નીકળે, આ જે પહેલી નિશાની હોય ને એ કોમન નીકળે, એટલે પ્લસ. હવે 2x ને 3 માં કઈ કોમન નહીં, 2 બેકી છે 3 એકી છે, તો બેકી અને એકી સંખ્યામાં કઈ કોમન ના નીકળે, અને કઈ કોમન નહીં એટલે એક કોમન કહેવાય, એટલે એક કોમન. તો 2x + 3 એમને આ બંનેમાંથી 2x + 3 કોમન અને બીજા કૌંસમાં 4x + 1 અને અહીંયા 0.
આ બે વચ્ચે ગુણાકાર, કાં તો પહેલો કૌંસ 0 અથવા તો બીજો કૌંસ 0, 2x + 3 0 અથવા તો 4x + 1 0. પહેલા વત્તા ઓછામાં જે પદ હોય એને બરાબરની બીજી બાજુ લેવાનું. વત્તા ઓછામાં હોય એને પહેલા આ બાજુ લેવાય. +3 આમ જાય તો -3. બે ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં x ની કિંમત. એ રીતે +1 ને બરાબરની આમ બાજુ લઈ જાવ તો -1, અને 4 છે એ x ના ગુણાકારમાં છે, ગુણાકારમાંથી આમ જાય તો ભાગાકારમાં, તો x ની કિંમત થઈ -1/4. -3/2 અને -1/4 એ બંને બહુપદીના શૂન્યો છે. પછી બાકીની જે ક્રિયા વધી, સહગુણક અને શૂન્યનો સંબંધ ચકાસો, એ આપણે આગળ કરેલું છે એટલે હવે હું કહેતો નથી. 4x² + 5√2x - 3 આ બહુપદી આપી છે અને તમને એમ કહે છે કે આ બહુપદીના શૂન્યો શોધો. તો અહીંયા વર્ગમૂળ નિશાની આવે છે વચ્ચે, વર્ગમૂળ વાળી સંખ્યા આવે છે. શું શોધવાનું છે? શૂન્ય. તો આગળ 4 છે ને પાછળ 3 છે, તો આ 4 ને 3 નો ગુણાકાર કરવાનો. તો 4 × 3 એટલે 12. એટલે કે તમારે 12 ના અવયવ પાડવાના. કોના અવયવ પાડવાના? 12 ના અવયવ. છેલ્લી નિશાની કઈ છે? માઈનસ. છેલ્લી નિશાની માઈનસ છે એટલે બાદબાકી કરો તો 5√2 થાય. હવે આમાં √2 આવે છે ને, ત્યાંથી તમને આઈડિયા આવી જાય તમારે શું કરવાનું છે. આ √2 એટલે તમારે રૂટ નહીં વિચારવાનું, ખાલી 2 વિચારવાનું. બરાબર છે? એટલે તમારે 2 લાવો છે એવું વિચારો. તો 12 ના એવા 2 અવયવ, બરાબર છે, જેમાં એક 2 તો આવવો જ જોઈએ, એક અવયવ 2 તો હોવો જ જોઈએ, કારણ કે આપણે √2 જવાબમાં લાવવો છે. બરાબર છે? તો 6 દુ 12, 6 × 2 12 થાય. હવે એમાં જે 2 છે ને એના અવયવ ફરીથી કરી દેવાના, √2 √2, કારણ કે આપણે √2 લાવવો છે. તો હવે એટલે 2 ના 2 અવયવ કરી દીધા, √2 √2. એમાંથી એક √2 છે ને એ આ 6 જોડે લઈ લેવાનો. એટલે તમારા 2 અવયવ થાય, એક 6√2 અને બીજો થશે આ √2. એક અવયવ થયો 6√2 અને બીજો અવયવ થયો 2. હવે આ x છે વચ્ચે એ આ બંનેને લાગશે. છેલ્લે માઈનસ છે, છેલ્લે માઈનસ છે એટલે આ બંનેમાં જે સંખ્યા મોટી હોય એમાં આ નિશાની લખવાની, મધ્યમપદી. કારણ કે જે જવાબ લાવો છે ને એમાં પ્લસ લાવો છે, એટલે આ પ્લસ વાળી નિશાની મોટી સંખ્યાને, નાની સંખ્યાને એનાથી ઓપોઝિટ. અહીંયા વત્તા હોય તો અહીંયા ઓછા લખવાનું. ધારો કે અહીંયા વચ્ચે ઓછા હોય, ધારો કે આ નિશાની ઓછા હોય તો તમારા મોટાની આગળ ઓછા નિશાની મૂકવાની, અહીંયા અહીંથી ઊંધી વત્તા. પહેલું પદ 4x² એમને, અને છેલ્લું પદ -3 એમને. પહેલું છેલ્લું પદ એમને લેવાનું. હવે પહેલા 2 અને છેલ્લા 2 માંથી તમારે કોમન લેવાના. 4 એટલે 2 દુ 4 ને 6 એટલે 2 તરી 6. આ વર્ગમૂળ વાળું હમણાં નહીં જોવાનું. આ 4 છે ને આ 6 છે, તો 4 ને 6 બંને સંખ્યા બેકી છે, અને દરેક બેકી સંખ્યા બેકી ભગાય એટલે આ બંનેમાં 2 કોમન. બંનેમાં x પણ આવે છે, અહીંયા x 1 છે ને અહીંયા x 2 છે એટલે x કોમન. તો 2 દુ 4, x² માંથી x ગયો તો x વધે. આ 2 તરી 6, બરાબર છે? 2 તરી 6 અને આ √2 એમને. આ x બહાર નીકળી ગયો. આ બીજું ગ્રુપ છે, એમાં જે નિશાની પહેલી હોય ને એ કોમન. આ બીજા ગ્રુપમાં જે નિશાની પહેલી હોય એ કોમન લેવાની. આ બંનેમાં કઈ કોમન નથી, કારણ કે આમાં 2 છે ને આમાં 3 છે, એટલે આમાં કઈ કોમન નથી એટલે એક કોમન કહેવાય. એટલે √2x, આ માઈનસ છે તે પ્લસ થઈ જાય, માઈનસ છે એ પ્લસ થયું. કેમ? કારણ કે માઈનસ કોમન લીધી. જ્યારે બી તમે માઈનસ નિશાની કોમન કાઢો ત્યારે આ નિશાની બદલાઈ જાય. બીજી વસ્તુ એ કે બંને કૌંસ સરખા હોવા જોઈએ. આ બંને કૌંસ સરખા હોવા જોઈએ, જે નથી.
એટલે અહીંયા 3 છે તો અહીંયા 3 ની જોડે √2 છે, એનો મતલબ એમ કે આ √2 બહાર નીકળવો જોઈએ. અહીંયા 3 છે, જ્યારે અહીંયા 3 ની જોડે √2 છે, એનો મતલબ એમ કે આ √2 કોમન નીકળવો જોઈએ. અહીંયા આગળ √2 છે, એના બદલે આપણે અહીંયા 2 છે, એનો મતલબ એમ કે અહીંયા એક જ √2 રહેવો જોઈએ. તો 2 ની અંદર √2 બે વખત આવે. 2 ની અંદર √2 બે વખત આવે, કારણ કે √2 ગુણ્યા √2 કરો ને તો 2 થાય. √2 ગુણ્યા √2 કરું તો 2 દુ 4, 2 દુ 4 અને વર્ગમૂળ નિશાની એમને 4 નું વર્ગમૂળ કેટલું થાય 2. એટલે 2 ની જગ્યાએ શું લખવાનું √2 ગુણ્યા √2 એટલે 2x, આ 2 ની જગ્યાએ √2 આ x, આ 3 √2 માઈનસ 1 √2x વત્તા 3. હવે √2 અહીંયા પણ છે ને √2 અહીંયા પણ છે, એટલે આ બંનેમાંથી √2 ને કોમન લઈ લો. એટલે આ √2 અને અહીંયા x વત્તા 3 માઈનસ 1 √2x વત્તા 3. હવે આ બે કૌંસ સરખા થઈ ગયા. √2x વત્તા 3 આ 2√2x માઈનસ 1 અને આ શું આવશે 0. હવે આ બે વચ્ચે ગુણાકાર છે, એટલે આ પહેલો કૌંસ 0 અથવા તો આ બીજો કૌંસ 0. વત્તા 3 ને આમ લઈ જાઓ તો ઓછા 3 અને √2 આ x ના ગુણાકારમાં છે, √2 x ના ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. એ રીતે અહીંયા -1 છે બરાબર ને પાછળ જાય તો પ્લસ, અને આ 2√2 ગુણાકારમાં છે, આ 2√2 ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. તો આ બંને જે આવી સંખ્યા x ની કિંમત જે આવી ને એને કહેવાય શૂન્યો. બરાબર છે? તો આ બે શૂન્ય આપણે શોધી લીધા. ડન. આ જ દાખલામાં આપણે શૂન્યનો સરવાળો શોધીએ. શૂન્યનો સરવાળો શોધી આપણે તો આલ્ફાની જગ્યાએ -3√2 છે, આ પ્લસ નિશાની, બીટાની જગ્યાએ 1/2√2. આ એક શૂન્યને આલ્ફા કહેવાય, આ બીજા શૂન્યને બીટા કહેવાય. હવે વચ્ચે વત્તા નિશાની છે અને નીચે √2 છે અને 2 પણ છે, એટલે છેદ આવે, અપૂર્ણાંક આવે, છેદ આવે તો લસા લેવાનો. અહીંયા √2 છે અને 2 પણ છે, એનો મતલબ એમ કે લસા થયો 2√2. આપણી પાસે √2 છે, એટલે આ જે 2 છે એ અહીંયા નથી, એટલે આને 2 થી ગુણાય. અહીંયા 2 √2 છે, એટલે તમે જે લસા લીધો એ અહીંયા છે તો આને કંઈ કરાય નહીં. તો -6 વત્તા 1 એટલે -5/2√2. આ શૂન્યનો સરવાળો થયો. હવે આપણે શૂન્ય સહગુણકનો સંબંધ ચકાસીએ. શૂન્યો અને સહગુણકનો સંબંધ ચકાસીએ તો એના માટે આપણે અહીંયા લખાય -b/a. શૂન્યનો સરવાળો -b/a. ખાસ ધ્યાન રાખવાનું કે માઈનસ હોવી જોઈએ નિશાની. આ નિશાની માઈનસ હોવી જોઈએ. આ માઈનસ b, b એટલે કે x નો સહગુણક અને a એટલે કે x² નો સહગુણક. તમારે આખું લખવાનું, આવું નહીં લખવાનું શોર્ટમાં, સહગુણક એવું આખું લખવાનું. હવે આપણે શૂન્યનો ગુણાકાર લઈએ. શૂન્યનો ગુણાકાર તો આલ્ફાની જગ્યાએ -3√2 કૌંસમાં બીટા છે, બીટા એની જગ્યાએ 1/2√2. તો બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો માઈનસ નો આ પ્લસ સાથે ગુણાકાર કરો તો માઈનસ આવે. અંશ ગુણાય અંશને તો 3 × 3. આ રૂટ છેદ ગુણાય છેદને તો √2 નો √2 સાથે ગુણાકાર કરો √2 ગુણ્યા √2 એટલે 2 દુ 4, આ વર્ગમૂળ નિશાની એમને, અને 4 નું વર્ગમૂળ નીકળે 2.
તો આ બેનો ગુણાકાર 2 અને એના ગુણાકારમાં હજી આ બીજો 2 છે, તો આ 2 અને 2 નો ગુણાકાર કેટલો થાય? 4. તો C/A શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર છે C/A. એમાં C ને કહેવાય અચળ પદ અને A ને કહેવાય x² નો સહગુણક. ચલો આ જે તમને બહુપદી આપી છે આમાં તમારે શૂન્ય શોધવાના છે. બહુપદી આપી છે એમાં તમારે શૂન્ય શોધવાના છે. તો તમે અહીંયા જો કૌંસ આ x છે એની જોડે કૌંસ છે ને એની અંદર 2 પદ છે. અત્યાર સુધી કોઈ દાખલામાં આવું નથી. અહીંયા x ની જોડે કૌંસ છે અને એની અંદર કેટલા પદ છે? 2 પદ છે. જો 1 + 2√2. એટલે જ્યારે પણ x ની જોડે આવી રીતના 2 પદ હોય ને તો શું કરવાનું? તમારે આ x ને બંને જોડે ગુણી નાખવાનું. આ x ને આ પહેલા જોડે ગુણો અને આ બીજા જોડે ગુણો. એટલે કે કૌંસ છોડવાનું. શું કરવાનું? કૌંસ છોડવાનું. તો 2x1 આ જો આ માઈનસ નિશાની એમને રાખો. હમણાં આ માઈનસ નિશાની એમને રાખો, કૌંસ પણ એમને રાખો. ખાલી x ને આ પહેલા જોડે ગુણો. x ને એક સાથે ગુણો તો x ને આની જોડે ગુણો. x ને આની જોડે ગુણો તો 2√2x. હવે કૌંસ છોડો. પહેલા ખાલી ગુણાકાર કરી નાખો, કૌંસને એમને રાખો. બરાબર છે? હવે કૌંસ છોડો તો આ માઈનસ નિશાની આ બેને લાગે તો આ -x માઈનસ પ્લસ માઈનસ વત્તા √2. હવે પહેલા 2 અને છેલ્લા 2 માંથી કોમન લઈ લેવાનું. પહેલા 2 અને છેલ્લા 2 માંથી કોમન લેવાનું. x અહીંયા પણ છે અહીંયા પણ છે તો બંનેમાંથી x કોમન. તો આ 2 x² માંથી x બહાર ગયો તો x વધે. આ x બહાર ગયો તો અહીંયા કઈ ના વધ્યું. એટલે કઈ ના વધે તો શું કહેવાય? a. હવે આ બીજું ગ્રુપ છે. બીજા ગ્રુપમાં જે નિશાની પહેલી હોય ને એ કોમન લેવાની. આ બીજું ગ્રુપ છે એમાં જે નિશાની પહેલી હોય ને એ કોમન લેવાની. √2 અહીંયા પણ છે ને અહીંયા પણ છે એટલે બંનેમાંથી √2 કોમન. તો આ 2x વધ્યા. આ વત્તાનું શું થઈ જાય? ઓછા. આ નિશાની કેમ બદલાઈ ગઈ? કારણ કે આપણે માઈનસ કોમન લીધી. માઈનસ કોમન લ્યો તો આ નિશાની બદલાય. આ √2 બહાર નીકળી ગયા એટલે અહીંયા કઈ ના વધ્યું. કઈ ના વધે તો 1. આ બે કૌંસ સરખા થઈ ગયા તો 2x - 1 કોમન અને બીજા કૌંસમાં x - √2. બરાબર છે? અને આ 0. આ બે વચ્ચે ગુણાકાર છે. આ બે વચ્ચે ગુણાકાર છે તો 2x - 1 ની કિંમત 0, x - √2 ની કિંમત 0. -1 આમ જાય તો પ્લસ, 2 ગુણાકારમાંથી આમ જાય તો ભાગાકારમાં, -√2 આમ જાય તો પ્લસ. તો આ બંને એના શૂન્ય થયા.